શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિદ્યાર્થીઓની હત્યા કરે છે? આજે હું વીએસ હોસ્પિટલ દ્વારા જે જોડાયેલ અફિલિએટેડ કોલેજ છે એનએચએલ મેડિકલ કોલેજ આવ્યો છું. આ મેડિકલ કોલેજ એનો વર્ષો જૂનો ઇતિહાસ એની જોડે લઈને ચાલે. આપણા દેશનું ભવિષ્ય મેડિકલ સ્ટુડન્ટ્સ જે ડોક્ટર બનવાના છે, જે રિસર્ચમાં જવાના છે, એ લોકો જોડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખિલવાડ કરે છે. કેવો ખિલવાડ! આવી જર્જરિત હાલતમાં એ લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભણાવી છે. આ મેડિકલ કોલેજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. વિદ્યાર્થીઓ લાખો રૂપિયાની ફીસ આપે છે, છતાંય એએમસી આનો કોઈ નિરાકરણ નથી લાવતી, ના આને સોલ્વ કરે છે, ના આ બિલ્ડિંગને ફિક્સ કરવા માટે કોઈ સ્ટેપ્સ લે છે. મને વિદ્યાર્થીઓની અનેક કમ્પ્લેન આવ્યા પછી હું પર્સનલી પોતે અહીંયા આવ્યો અને મેં જોયું ત્યારે આ બિલ્ડિંગ હું તો કહું 5 મિનિટ ઉભાર લેવા રાય કે નથી. અમદાવાદની પ્રસિદ્ધ એનએચએલ મેડિકલ કોલેજ. અહીંયાથી વરસાદ પડે એટલે આ પાણી ભરાઈ જાય. અહીંયા છ ટપક છે એ તો ગીરે લખ્યું છે પાડું એમની ચિંતા ના કરો. અરે રે, આ કબૂતર જિંદા હે કે મરેલું પડ્યું? પ્રશ્ન એ છે કે જે એએમસી ટ્રસ્ટ છે, શું એ વિદ્યાર્થીઓને એમનો અધિકાર અપાવશે? શું એએમસી ટ્રસ્ટ આ બિલ્ડિંગને ફિક્સ કરશે? જે આપણા દેશનું ભવિષ્ય ભણી રહ્યું છે, જે આપણા દેશના ડોક્ટરો ભણી રહ્યું છે. જય જય ગરવી ગુજરાત.